પતયે હર હર મહાદેવ। દેવાદિદેવ મહાદેવ આશુતોષ અવઢણદાની કરુણા વરુણાલય ભૂત ભાવન મહાકાલ ચંદ્રમૌલી વૃષકેતુ પરાત પર બ્રહ્મ એ ભગવાન શિવજીની આ ત્રિપતગા જ્ઞાન ગંગા એમાં થોડા સમય સુધી આપણે સૌ સ્નાન પાન ગાન ધ્યાન અનુષ્ઠાન કરીએ। સુતજી શૌનક આદિ ઋષિમુનિઓને આ બધી જ કથાઓ પ્રયાગરાજમાં કહી રહ્યા છે અને એ વર્ણન કરતા કરતા લિંગવેદી મહાદેવી લિંગમ સાક્ષાત મહેશ્વર, લિંગવેદી થાળો જલહરી એ આદિશક્તિમાં જગદંબાનું પ્રતીક છે। લિંગમ સાક્ષાત મહેશ્વરમ, શિવલિંગ છે એ સાક્ષાત મહેશ્વર ભગવાન શિવનું પરમ તત્વનું એ સ્વરૂપ છે। નામ જ શિવલિંગ છે। શિવ એટલે પરાત્પર બ્રહ્મ, પરમાત્મા, જ્યોતિ સ્વરૂપના પરમ પ્રકાશ સ્વરૂપના એ શિવ, અને લિંગ એટલે ચિહ્ન પ્રતીક। એ પ્રતીક ઉપાસનાથી આપણે આગળ વધીએ છીએ। આધારે આધારે નાના એવા મોડલથી મોટું મકાન તૈયાર થાય છે। એટલે ખાસ ભગવાને ભોલેનાથે દયા કરી, કરુણા કરી અને આવું પ્રતીક બનાવ્યું છે। એનું નામ શિવલિંગ રાખવામાં આવ્યું છે। અનેક પ્રકારના શિવલિંગો છે। સ્વયંભૂ શિવલિંગ, પૃથ્વી ફાડીને પ્રગટ થયેલા હોય, આકાશ ફાડીને પ્રગટ થયા હોય એવા કેટલાય સ્વયંભૂ શિવલિંગ ભારત વર્ષમાં પરદેશોમાં રહેલા છે। બિંદુ શિવલિંગ, ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ। એ યંત્ર બનાવી અને એની એક શિવલિંગ થઈ ગઈ, એની આપણે પૂજા વંદના કરી। સ્થાપિત શિવલિંગ, જે 5 માણસોએ મળી, સમાજે મળી જેની સ્થાપના કરી હોય, પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, એ સ્થાપિત શિવલિંગ કહેવાય। એની પૂજાનું પણ બહુ જ બધાનું ફળ, કોઈ નાનું મોટું એવું કશું નહીં જ, મહિમા ગવાનો। ચર શિવલિંગ પણ ગણાય છે। આપણે ચર આપણે સાથે રાખી શકીએ, ફેરવી શકીએ। ચર અચર, અચર તો એ સ્થિર થઈ ગયું, સ્થાપિત થઈ ગયું। આ એક શિવલિંગ ગુરુ શિવલિંગ, આપણા ગુરુઓ એ પણ શિવ સ્વરૂપ છે, લિંગ સ્વરૂપ છે એ ગુરુ શિવલિંગ। પાર્થિવ શિવલિંગ, જે માટીમાંથી બનાવી એની ષોડશોપચારથી વિધિવત પૂજા કરે એને પાર્થિવ શિવલિંગ કહેવાય છે। કોઈ 11 બનાવે, કોઈ 500 બનાવે, કોઈ 1000 બનાવે, કોઈ ગમે એટલા
પહેલા તો પાર્થિવ શિવલિંગનો બહુ જ મહિમા હતો. શ્રાવણ મહિનો હોય અને એમાં ભાઈઓ બહેનો માટીમાંથી શિવલિંગ બનાવી પૂજા કરી અને પછી વિસર્જન કરે, એ બધા બહુ ફળ આપનાર છે. આપણે અવારનવાર વર્ણન કરી ગયા છે કે શિવલિંગના પૂજનથી શું શું ફળ મળે. સતયુગમાં રત્નના શિવલિંગની પૂજાનો મહિમા, ત્રેતાયુગમાં સોનાના શિવલિંગની પૂજાનો મહિમા, દ્વાપરમાં મર્ક્યુરી પારાનું શિવલિંગ બનાવી એની પૂજાનો મહિમા, અને કલયુગમાં નર્મદેશ્વર નર્મદા મૈયાના શિવલિંગની પૂજાનો મહિમા. એટલે અત્યારે જ્યાં મંદિરો હોય ત્યાં એ નર્મદેશ્વરનું જ નર્મદામાંથી નીકળેલું બાણલિંગ નર્મદકેશ્વર અને એની જ પ્રતિષ્ઠા થાય છે. અને કલિકાલમાં એની પૂજાનો બહુ જ મહિમા છે. નર્મદામાંથી જેટલા કંકર નીકળે બધા જ શંકર, ગંડકી નદીમાંથી જેટલા નીકળે બધા શાલિગ્રામ, નેપાળમાં ગંડકી નદી, અને નર્મદામાંથી જેટલા શંકર નીકળે બધા જ બાણલિંગ, એની પૂજાનો એ કંકર બધા શંકર. ઓમકારેશ્વરની પાસે ધાવડી કુંડ છે અને ત્યાંથી એ કુંડમાંથી જે શિવલિંગ નીકળે અને એ શિવલિંગનું પૂજન કરીએ. એક કથા તો એવી છે કે બાણાસુર પણ હર હંમેશા શિવલિંગનું પૂજન, હજારો પાર્થિવ શિવલિંગનું પૂજન કરતો. બાણાસુરની મોટી કથા છે. શિવ આરાધન કરી કરીને જેણે 1000 હાથ મેળવ્યા, 1000 હાથથી તાળી પાડતો હતો. બે હાથથી આમ તાળી પાડી હોય ને તો એમ થાય હવે કાંઈ નહીં, માઇન ધૂન પૂરી થાય તો તમે તો સારી ધૂન બોલો છો, કરતા એ ધૂન બોલાવી અઘરી પડી જાય. 1500 તાળી. આવો મહાન શિવ ભક્ત બાણાસુર શિવ આરાધન કરી કરી ભોલેનાથને પ્રસન્ન કર્યા. ભોલેનાથ કે માગ માગ, બાણાસુરે માગ્યું. આ ધાવડી કુંડમાંથી જે શિવલિંગ નીકળે બધાના નામ જ બાણ શિવલિંગ થઈ જાય. નામ જ બાણ. આપણે બાણ પધરાવ્યું. બાણાસુરે રાક્ષસે ભગવાનની પાસે માગ્યું છે કે આ બા શિવલિંગનું નામ જ બાણલિંગ પડી જાય. જ્યાં બાણાસુરે શિવલિંગની એમાં પધરામણી કરતો, પાર્થિવ શિવલિંગનું પૂજન કરી કરી 1000 હાથ મેળવ્યા. બોલો ભગવાન ભોળોનાથ એવો દયાળુ છે. 1000 હાથ જોઈ તો 1000 જેટલા માગનાર ભૂલે. जिन्हें जो मांगा चाहा वो वरदान दे दिया. જે કઈ 1000 હાથ લઈ જા. અને શિવને પ્રસન્ન ગયા. મારા બગીચામાં રહેવા આવો તો ભલે હું તારા બગીચામાં રહું. ભગવાન શું કામ કરતા, ક્યાં આવ્યા નથી, કોના કામ કર્યા નથી ભોળાનાથ. જ્યાં જ્યાં આરાધન કર્યું ત્યાં તો ભગવાન હાજરા હજુર છે. એક સામાન્ય ક્રિયા કરે, સામાન્ય एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार. दयालु रीज के देत है चंद्रमौली परचार. હવે એક બિલીપત્ર ને એક પુષ્પમાં શું ભાઈ, તો એને આખા જગતના બગીચા ઉત્પન્ન કર્યા છે. સ્વયં સુગંધિમ પુષ્ટિવર્ધન. અને એની પાસે કોઈ
અથરની કે ફૂલની કે એની સુગંધ નથી. એ તો ગમે એટલી સુગંધ હોય તો એ ઘડીક જ રહે. પરપ્રકાશી બીજા દ્વારા સુગંધ મળેલી છે. પણ ભગવાન શિવ તો સ્વયં સુગંધીમય છે. આ તો વેદના મંત્રમાં અવારનવાર આવે છે. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષયમામૃતા. સ્વયં સુગંધી ભક્તિની, જ્ઞાનની, ભાવની, ત્યાગની, વૈરાગીની સુગંધ છે. યા અસલી સુગંધ તો માણવી જ નથી. અસલ જે સુગંધ છે, જે અંદરથી જ પ્રગટ થાય છે, ભાવની સુગંધ છે. ગુરુજીનું પૂજન થતું હતું, ચરણ પાદુકા અને વિદ્વાન બ્રાહ્મણો ઓહો કેવું ગાતા હતા. મને તેમ થયું આપણું તો કઈ આમાં આવે એમ જ નથી. બોલો, ઘાયલ પહાડ માન ખુદાનો કે આપણું જેમ તેમ હાલે છે. ક્યાં છે સોમનાથથી આવેલા એ તો કોઈ બોલતા હતા, આપણે જોઈ રહીએ. પછી તો આવા અત્યારે લગભગ કોઈ હશે જ નહીં. વિદ્વાન પછી ન હોય. આપણે ટાઈપ બધું સારા નાના હોય ને બીક બહુ લાગે. હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. પણ મજા કોઈ પણ મંત્ર બોલે. આમાં શું થાય, કથામાં બધા પછી આયોજક ઓછા સાંભળે એ જાય. અને કેટલાક આયોજન તો બેરાજ હોય, બેઠા હોય તો સાંભળે બેરાશ આવે છે. અને પછી આવા રાત્રેના એની પ્રોગ્રામ હોય એ કે પ્રોગ્રામ કરી વયા જાય. પછી તો આપણા રામ વધે દાઢીને હાવણ વધઘટ બધું પૂરું કરવાનું. સુગંધી સ્વયં ભગવાન ભોળોનાથ. ભક્તિ ખેરો માર્ગ ફૂલડા કેરી પાંખડી સૂંઘે એને સ્વાદ અનેરો. કેટલું બધું એક સમજાવવામાં આવ્યું છે, ગાવામાં આવ્યું છે. હવે એક પુષ્પ આખા જગતની જે સુગંધ રાખીને ભગવાન ભોળોનાથ બેઠો છે, આખા જગતની. વૃક્ષ બગીચે રચના તેરી કિસ્મિત પુષ્પ ચઢાવો. શિવ પૂજા કેમ કરવી, આરાધન કેમ કરવી? એક બિલીપત્રમ એક પુષ્પમ ચડાવીએ ભાવથી. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સહાર. એક બિલીપત્રથી ભગવાન ભોળોનાથ પ્રસન્ન થઈ જાય. આવો સાદો, સસ્તો, સરળ મહાદેવ જેવો બીજો કોઈ દેવ હોય નહીં. આવું સસ્તું સાદું મૂકીને પછી બીજે શું કામ અથડાવવું? આપણે બીજે જ્યાં ત્યાં ફાંફા શું કામ માર? એક પુષ્પથી, એક પત્તાથી આપણે ન પ્રસન્ન થાય. કોઈ એક પાંદડું આપે, લ્યો રાજી રહેજો, ફૂલની પકડી. એક લોટા જલ કી ધાર સ્વયં ગંગાધર ગંગે યમને જૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે. બધું જેની પાસે છે. પવિત્રમાં પવિત્ર ગંગા ભગવાન ભોલેનાથ પાસે છે. ને આપણા હવે જલથી સ્વયં ગંગાધર હોય, જેની પાસે કરોડો રૂપિયા હોય, એને આપણે 10 આપીએ એ આમો ન દોડે. પડી જાય તો એ લેવા રોકાય નહીં. स्वयं गंगाधर गंगा रखी हुई है. माथाમાં ગંગા છે, ડોકમાં
મુંડમાળા છે. મુંડમાળા જેવું ભલા અપવિત્ર મૂળ વ્યક્તિ મૃત્યુ પામે અને એના મસ્તક અને તો અપવિત્રમાં અપવિત્ર કહેવાય. એને તો કોણ અડે? શબને અડતા નથી. એની ભસ્મ આપણે ઘેર લાવતા નથી. એના હાડક્યા લાવતા નથી. તો પછી ગંગાજીમાં પધરાવા જઈએ છીએ, ઘરમાં લાવીએ એની બહાર રાખીએ. પણ ભગવાને તો પોતાના ડોકમાં મુંડમાળાઓ રાખી છે. અપવિત્રમાં અપવિત્ર ચીજ જે પોતાની ડોકમાં રાખે એ અપવિત્રતાની જેને સૂગ નથી, અપવિત્રતા જેને નડતી નથી, અથવા અપવિત્રતાનો પણ તિરસ્કાર નથી, અને પવિત્રમાં પવિત્રતાની દુનિયામાં ગંગાજી એના કરતા કોઈ પવિત્ર નહીં. પવિત્રતાની એ પરાકાષ્ઠા છે. એના કરતા કોઈ પવિત્ર નહીં ગંગા. અને અપવિત્રતાથી મુંડમાળા, એના કરતા કોઈ અપવિત્ર નહીં. છેલ્લું બધું હદ પરાકાષ્ઠા. પણ ભગવાન પવિત્રતામાં ને પવિત્રતા અપવિત્ર બેયનો સમન્વય કરે. એટલે શિવ તત્વ એ અદ્વૈત તત્વ છે. સુખમાં સકાય ને દુઃખમાં રડાય. હમણાં ગાયું બંનેના સમન્વય છે. એને કાંઈ મનમાં અસર ન થાય. આવા ભગવાન ભોળાનાથ સ્વયં ગંગાધર છે. ગંગા યમુના નીર બહાવે, મજ્જન કીમી કરવાવું. ભોળાનાથ મજ્જન કીમી કરવાવું. ગંગા યમુના નીર બહાવે, મજ્જન કીમી કરવાવો. ભોલેનાથ મજ્જન કીમી કરવાવો. વૃક્ષ બગીચે રચના તેરી વૃક્ષ બગીચે. રચના તેરી कैसे पुष्प चढ़ाऊं. कैसे पुष्प चढ़ाऊं. ए भोलानाथ महिमा किस विध गाऊं. प्रभु तेरो महिमा किस विध गाऊं. तेरो अंत कहीं नहीं पाऊं. तेरो अंत कहीं नहीं पाऊं. प्रभु जी तेरी महिमा किस विध गाऊं. प्रभु जी तेरी महिमा किस विध गाऊं. प्रभु जी तेरी महिमा किस विध गाऊं. गंगा यमुना नीर बहावे, झलका लूटा क्या करे. સ્વયં ગંગા યમુના જેના પાવલા પખાળ્યા છે, ચરણ પખાળે.
આવ મહાન તત્વ ભગવાન ભોળાનાથ. અને માથા પર ગંગા. મજ્જન કેમ થાય? સ્નાન. મજ્જન મજ્જન કરી લો ને કે ઘણા બહેનો પતિ ને કે મજ્જન કરો. બાથરૂમ મજા આવે પણ આ 3 વાગે ન જાય. હવે તમે મજ્જન કરી લ્યો એમ સારી ભાષા બોલાય. નાઈ લ્યો, નાવા ગુડાવ એમ ન બોલાય. સારી શિષ્ટ ભાષા કાંઈક તો બોલવી ને ભલી. મજ્જન પ્રસાદ લેવા બેસો, ન ભાડ્યું એમ ખાવા બેસી જાઓ એમ નહીં. પ્રસાદ લ્યો. ઓહો. તો મજ્જન કેમ કરવા? કેમ સ્નાન કરવા? વૃક્ષ બગીચે રચના તેરી, કિસબીજ પુષ્પ ચડાવો. આજુબાજુ પુષ્પ હોય ને તો એક કે ભોળા ચડાવે, ચડે જ નહીં. એને કોઈ કમી નથી. માથા પર ગંગા, ગલે મેં મુંડમાલા. તો એ પાર્વતીએ પૂછેલું છે આવું બધું શું? ગળામાં મૂંડમાળા, ખોપરીઓ, મસ્તક, માથા પર મોટી જટા, સર્પ ધારણ કરવાના, નાગની નાગણી, ભસ્મ, મૃગચર્મ, ભાંગ ધતુરા ખાવા પીવાનું. પાર્વતીએ કહ્યું કે આવો મને જરાય ગમતું નથી. પાર્વતી ભોળાનાથને કે ભોળાનાથ તે મને જરાય ગમતા નથી કહેતા બેન પતિ જરાય તેમ મને ગમતા નથી. પાર્વતી કહ્યું આવું બધું અપસેટ. આ તો અપસેટ કહેવાય, બધું અવ્યવસ્થિત કહેવાય. આવું કોણ કે મોટી જટા હોય, સર્પ હોય, નાગનાગણીઓ હોય, મુંડમાળા ડુંગમાં પહેરી હોય, રૂંઢમાળા હોય. ઓ કોણ ગમે? એક તિલક કરે તો એ ગમતું નથી કે તો ભગત થઈ ગયો. બહુ જ બબડાટ કર્યો. જેને પછી ઓછું આવડતું હોય ને બબડાટ બહુ મારી જેમ કર્યા કરે. બોલ 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 બોલ, બબડાટ બબડાટ. અને ભોળાનાથ તો શાંત થઈને જ બેસી ગયા. એક જ્ઞાની શાંત થાય ને એક મૂર્ખો શાંત થાય. કઈ આવડે નહીં એ જેમ. અને જ્ઞાની સમજીને શાંત થઈ જાય ને કઈ ભાઈ કઈ શું આને આ બધું ખાલી બળબડ બળબડ બક 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 બક. જ્ઞાન રાણા ભગવાન ભોલેનાથ સમજીને બેઠા, સમજીને રહીએ ચૂપ. પછી ભોળાનાથ બોલ્યા છે દેવી એ મુંડમાળા છે એ તમારા મસ્તક. આશ્ચર્ય થઈ ગયું. મારા મસ્તક? હા, એ તમારું જ્યારે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે ત્યારે અગ્નિ સંસ્કાર થાય અને બધું જ ભસ્મીભૂત થાય ને પછી તમારું જે મસ્તક વધે મૂંડ, હું ત્યાં બેઠો જ રહું છું અને એ મૂંડ હું લઈ લઉં છું અને એ હું મૂંડ મસ્તક મારા ગળામાં પહેરું છું. હે પાર્વતી, તમે મને પ્રાણ પ્રિયા છો. આ પ્રાણ પ્રિય અને પ્રાણ પ્રિયા એ ભગવાન શિવજીના જ મુખમાં શોભે છે. જે પત્નીના મુંડ પોતાના ડોકમાં રાખે એ જ પ્રાણ પ્રિયા કહી શકે. બાકી તો ઠીક છે, પત્નીનું મૃત્યુ થાય ત્યાં બીજી શોધવા નીકળે એ પ્રાણ પ્રિયા શું કહી શકે? હે દેવી પાર્વતી, તમારા આવા 108 જન્મ, 108 મૃત્યુ, અને એ જ્યારે જ્યારે મૃત્યુ થાય ત્યારે ત્યારે હું તમારી મૂંડ લઈ લઉં છું અને એ મારા ગળામાં હું પહેરું છું
અને એમ કરતા કરતા આ 108 મુંડ ઈ મારા ડોકમાં છાતી પર, તમને હું છાતી પર રાખું છું. બોલો. ઓમ વાગર્થ વિવ સંપૃક્તો વાગર્થ પતિપતય જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. અભિન્ન તત્વ છે, એક જ છે, લીલામાં દોષ. ઓમ વાગ આ કાલિદાસનો શ્લોક છે, પંડિત કાલિદાસ છે એનો. શબ્દ એ અર્થ એની અંદર છુપાયેલો છે, અલગ નથી. શબ્દમાં અર્થ ભીતર આવી જ જાય. કોઈ શબ્દ બોલીએ તો એ અર્થ જ સાથે સાથે આવે. ચંદ્ર અને એની કિરણ એ અભિન્ન છે. સૂર્ય એનો પ્રકાશ અભિન્ન છે. વ્યક્તિ અને એનો પડછાયો અભિન્ન છે. એમ ઓમ વાગર્થ વિવ છે. હે દેવી, એટલા બધા તમે મને પ્રાણ પ્રિય છો કે જ્યારે જ્યારે મૃત્યુ થાય ત્યારે ત્યારે હું તમારી અપવિત્રમાં અપવિત્ર મુંડ મસ્તક ખોપરી મારા ગળામાં હું રાખું છું. એટલા બધા તમે મને પ્રાણ પ્રિયા છો. તો પાર્વતીજીને આશ્ચર્ય થયું. ઓહો, જગતમાં બધા જે પતિ છે એ કરતા તો મારો પતિ, બોલો, બધા પતિ લગભગ બીજી શોધવા જ નીકળે. પણ આ તો હું મૃત્યુ પામું તોય મારા ડોકમાં. બોલો. આવી એક કથા ચાલતી હતી તો એક બેન બીજી બેનને કહે છે કે આવું સરસ કથા ચાલે છે, 9 થી 12 ને 3 થી 6 નારાયણ સરોવર તીર્થમાં, અને તું ઘરે ને ઘરે રહે છે તો કથા ચાલમાં આવે ને, ચાલ 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 કથામાં ચાલ. ઓલી બેન કહે છે કે હું આઈ એમ બીજી, અંગ્રેજી બોલી, હું બીજી છું, કામમાં છું. અને અંગ્રેજી આવડતું નહોતું, પણ બોલવાનો શોખ હોય ઘણા. જે ન આવડે ને એકદમ નીકળે અંદરથી. આઈ એમ બીજી, કે હું બીજી છું. તો ઓલી બેન જે કહેતી હતી કે તું બીજી છે તો હું ત્રીજી છું, તોય સત્સંગમાં જાઉં છું. સાની મને સત્સંગમાં ગુડાને બીજી બીજી હું ચોટીશ. ઈજી થઈ જા, બીજી રવા. ઘણા બધા કે કામ ના હોય તે હું પૂજામ નથી, તમે સાનમાના બેઠા છો. બીજી નો ટાઈમ, કામ ટાઈમ જ હોય. એક સ્વભાવ થઈ જાય મારો, હું કામમાં છું, મારું બીજી છું, હું બીજી. પણ શું કરો તો કાંઈ નહીં, આવું બેઠો જ હોય. તો કે બીજી શબ્દો જે મગજમાં ઘૂસે ને એને કાઢવા બહુ અઘરા છે. પાર્વતીજીને એમ થયું મારો પતિ જો આટલો મારા માટે વિચારતો હોય તો હું પણ એની પત્ની છું અને જગતને આદર્શ બતાવી દઉં. આ જન્મ મૃત્યુના ચક્કર જ ખલાસ કરું. અને પાર્વતીજીએ કહ્યું મારું મૃત્યુ, જન્મ મૃત્યુ ક્ષમાવો. ભગવાન ભોળાનાથને કહે છે મને મહામંત્ર આપો, મને અજર અમર કથા કહો અને મને અજર અમર બનાવો. મારું મૃત્યુ જ ન થાય. મૃત્યુ થાય તો પછી 109મી ખોપરી, 10મી, તો તમે કેટલું વજન સહન કરશો. 108 મુંડમાળાનું તો 108 મણકાની માળા ત્યારથી જ પહેરવાની શરૂ થઈ. ભગવાને તો આ મુંડમાળા પહેર્યા, આપણે તો મુંડમાળા ક્યાંય પહેરી. એટલે પછી રુદ્રાક્ષની માળા 108 મણકાનો, એનો મહિમા બહુ છે, ગવાનો છે. આપણે કહીશું બધું. ભગવાન ભોળાનાથ કહે ચલો 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 ચલો. એવા સ્થાન પર જવું પડે એકાંતમાં. આ અજર અમર કથા, અજર અમર મંત્ર, અજર અમર જ્ઞાન, અને કોઈ પાત્ર સિવાય મળે નહીં. કુપાત્રની આગળ વસ્તુ ના હોરીએ પાનબાર, ભલે હોય મોટો ભોગ. સિંહણનું દૂધ છે ને એ સોનાના પાત્રમાં જ જરે. અને સમર્થ ગુરુ રામદાસજીનો આદેશ
એ શિવાજી સિંહનું દૂધ પીવે. પણ એ દૂધે પાછું જેવા તેવા વાસણમાં ન હોય. લોઢાનું ન ચાલે, ચાંદીનું ન ચાલે, માટીનું કંઈ ચાલે નહીં, સોનાનું બધા પણ બધા ફાડી નાખે. એ દૂધ જ એવું પાવરફુલ છે. સોનામાં પાત્રમાં રે એ પાત્ર જોઈએ. એ જ રામદાસ આદેશ કરી શકે ને સિંહનું દૂધ લાવો, અને એ શિવાજી જઈ શકે, એ ધર્મની રક્ષા કરી શકે. એને માળા શું એ ખબર પડે છે. હાથમાં તલવાર જેણે લીધી છે ધર્મને માટે, સંસ્કાર સંસ્કૃતિને માટે, ધર્મ બચાવવા માટે, મંદિરો બચાવવા માટે, ગાયોને બચાવવા માટે. શિવાજી જેવા શૂરવીર હોય તો જ એ બચી શકે, નહીતર એ બચાવવો જ અઘરો. પાત્રતા. અને એમ ભગવાન શિવજી પાર્વતી સાથે એ કાશ્મીરમાં અમરનાથની ગુફા, અમરનાથ હતું જ નહીં, કોઈને ખબર જ નહોતી. ભગવાન ભોળાનાથ પાર્વતીજીને ત્યાં લઈ ગયા, અને એ ગુફામાં ભગવાન ભોળાનાથે પાર્વતીજીને અમર કથા, અમર મંત્ર, અમર જ્ઞાન બધું બતાવ્યું છે. અને પોતાના ડોકમાં શેષનાગ હતો એ ઘા કર્યો. કોઈ જીવ, કથા તો બહુ મોટી છે અમરનાથ, કાલાગ્નિને પ્રગટ કરે છે. કોઈ પણ જીવ અહીંયા રહેવો ન જોઈએ, આ વસ્તુ લઈ ન જવો જોઈએ, અથવા તો પચે ના પચે, પાત્રતા લાયકાત માટે થઈ શેષનાગનો ઘા કર્યો. તો અમરનાથજીએ તો શેષનાગ નામનું તળાવ આવે, અને આજ પણ કહે છે કે શેષનાગના દર્શન થાય છે. ચંદને કાઢ્યું છે. આ તો અદ્વૈત તત્વ છે મહાદેવ. ચંદનવાડી, આજ જે પહેલું સ્ટોપ છે એમાં એ ચંદનવાડી કહેવાય. અને એમાં જે માટી છે એ જ ચંદન જેવી થઈ. આખી ચંદનવાડી, ચંદનવાડી ભગવાન ભોળાનાથે કપાળમાંથી, શરીરમાંથી એ પણ ઘા કર્યો, શેષનાગનો ઘા કર્યો, કંઈ જ રાખ્યું. અને ત્યાં ભગવાન ભોળાનાથે જગદંબા પાર્વતીજીને એ અમર મંત્ર, અમર કથા બોલ. મહાદેવ કહે નિર્વાણી સુન ગિરિજા. અમે એ પણ એવું આખું ભજન છે, અમર કહાની. પાર્વતીજી કથા સાંભળતા સાંભળતા આંખ બંધ થઈ ગઈ. થોડી નિદ્રા આવે ને, કથામાં નિદ્રા આવે. એ તો તમે અહીંયા નથી સૂતા ને, કે 2-4 જણા તો સૂતા જ હોય. આંખ બંધ કરી કરી. તો હવે કઈ જાગૃતિ આવી નહીં. પેલા મેં કથા કરતા ને તો 2-4 જણા સાંભળતા હોય, આ 2-3 જણા હોય લોકો, અને એમાં 3 જણામાંથી 2 તો સૂતા હોય. આપણા કંઈક થોડાક જાગતા હોય. અને હતો હું ને અમારે એક ભાઈ, પેટી અમારે વગાડવાની, પછી પાછા મંડપે સાફ અમારે જ કરવાના, રસોઈ હાથે જ બનાવી. ડોંગરી બાપુજી પોતે હાથે બનાવે. અને અમારે સુવાઈ દઈ ને, કેટલી જગ્યાએ તો વ્યાસપીઠ ઉપર અમે જાતે હોઈ જતા, કાંઈ વ્યવસ્થા જ કરે નહીં. બાપુ આ હોઈ જાઓ, કથા અહીંયા આમ સાઈડમાં થોડુંક આમ કરી, ટાટું પાણી માથે નાખી દેવાનું, અને પછી કથા એ વ્યાસપીઠ ઉપર જેવો તેવો ખાટલો. એક જગ્યાએ તો વ્યાસપીઠ ભાંગી અંદર પીડ્યા, એક જગ્યાએ તો મંડપ પડ્યો માથે, તો અહીંયા મોટા મોટા ઢોકળા થઈ ગયા. એ માર ખાઈ ખાઈને પછી જે કથાઓ થાય ને એની મજા બહુ આવે. નિદ્રા આવી જાય. અને એવા સુંદર સ્તુતિ શ્લોકો ગવાતા હોય, આરડા ગવાતા હોય, મન હાવ જો કેવા તમે જાણે આમ શાંત, વૃત્તિ શાંત થઈ જાય, આંખ બંધ થઈ જાય.
નિદ્રા આવી જાય. બોલો, કથા કીર્તનની આ નિદ્રા પણ સમાધિ જેવી થઈ જાય. ઘરની નિદ્રામાં પણ કાંઈ મજા ન હોય, પણ કથા કીર્તનમાં એ માણસ સૂઈ જાય ને તોય બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. એટલે તો એ આવીને બેસે છે. કદાચ આંખ બિચારાની બંધ થાય તો વાંધો શું છે. બોલો, પણ થોડોક ભય પણ બતાવો છે. આ તો શરૂઆતમાં બધું આવે ને એ કાંઈ પછી આપણે કહીએ નહીં, કહીએ તો પછી શું થાય કે જેટલા આવતા હોય એમ અડધા બંધ થઈ જાય, તો પછી એ મજા જામે નહીં. કડક નિયમો કથાના પણ છે. કેમ કથા સમય આમ બહુ આડાવડું થવાય નહીં, આમ જવાય નહીં, આમ ઊભા થવાય નહીં. ડોંગરેજી બાપજી કથા વાંચતા, કોઈથી ઊભું થવાય નહીં. અમારે તો ભાઈ બાપા કરી દાદા દાદીમાં કરી બધું પૂરું કરવું પડે બધું. અને 3 કલાક 5 કલાક 8 કલાક એને કોઈ કહેવાય ન જાય કે તમે બંધ કરો. એ મર્યાદા ભાવ એવી શ્રીમદ ભાગવતની કથા. નિદ્રા આવી જાય, આંખ બંધ થઈ જાય, શાંતિના ઘરે જીવ જાય અને ઓટોમેટિક નિદ્રા આવી જાય. પણ શિવ મહાપુરાણમાં તો લખાણું કે જે કથા કીર્તનમાં નિદ્રા લે એનો બીજો અવતાર સર્પનો થાય. યારું સર્પ, નાગ. અને બાજુમાં જે બેઠા હોય એ તાણીને ઠોહો ન મારે, એની માએ ન માર્યો એવો એ મદારી થાય છે. જોજો તમે, એ મદારી છે ને એ ઓલા સર્પને આમ જગાડ્યા જ કરતા, ઓલો આમ. આ કથા કીર્તનના 2 ભાઈબંધો છે. કથા કીર્તનમાં પાન ના ખવાય, કથામાં પાઘડી માથે બંધાય નહીં, કથામાં પાણી ન પીવાય. અને તમારે કેટલી છૂટ બાપા, પીવો હોય તો બંભો કાઢ્યો નહીં, કઈ બોલવાનું લેના નહીં દેના. અમારે પાણી પીવું હોય તો તમે બધા બેઠા, હું આમ શીશા માંડું મોઢે. તમારે પગ લાંબો કરવો હોય તો તમે એકદમ કરો. હું પગ લાંબો કરો તો પોથીજી નીચે પડે. તમને પછી એમ થાય ક્યાંથી આવ્યો છે. આવો ગોરી બાવો. તમારે વાતો કરવી તો એકદમ કરી શકો. મારે વાત કરવાનું મન થાય તો બગલા જેમ ડોક મારે લાંબુ ન કરાય કે ભાઈ કેમ. બોલો, અમે જો સવારે 4 સાડા 4 કલાક વહી ગયા તો પંઠરી વાળી બેસવું હોય તો એમને બેસી રહેવું પડે. પીડા થતી હોય તો બેસવું પડે. તો વ્યાસ ગાદી છે, મફતમાં મળે નહીં. મફતમાં નથી, મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા. મફતનું મફત છે અને મૂલ્ય બહુ ચૂકવવું. આવી એક બહુ કડક એક 7મો અધ્યાય જ લખાણો છે શિવપુરાણમાં, મહાત્મ્યનો. અને સ્કંદ પુરાણનું છે, શિવપુરાણ નથી. શિવપુરાણનો મહિમા સ્કંદ પુરાણમાં ગવાડો. તોય ડર લાગે છે, કહેતા આપણને ડર લાગે છે કે આપણે કંઈક સપડાઈ જઈશું, એવી આપણી બીક લાગ્યા કરે. આવું બધું થયા કરે. કલી કાલમાં બધા આનંદ કરે. એમને કરતા 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 લાઈને ચડી જાય જીવ, એને अपने આપ સમજાય ને. આ બાકી કઈ બહુ બધું એમને ચાલ્યા કરે. કોઈ જીવ નહોતો. એક જગદંબા પાર્વતી હોંકારો દેતા હતા. હરે હરે હરે. રિસ્પોન્સ તો દેવો પડે ને, હોંકારા દેવા પડે. રિસ્પોન્સ વગરનું જીવન જીવાય. અત્યારે તો આ ઘરમાંથી ને કુટુંબમાંથી ને સમાજમાંથી રિસ્પોન્સ જતા રહ્યા. ધબકાર, એકબીજાને આવકાર, રિસ્પોન્સ. હા એમ માથું દુખ, બધાની વાત સાંભળવી. એને એમ થાય કે મારું સાંભળે છે, એ રિસ્પોન્સ કહેવાય. નહીં રિસ્પોન્સ ન મળે તો માણસ ગાંડો થઈ જાય. સામે ધબકાર ના દેખાય, પાગલોની સંખ્યા વધી. આજ અમેરિકામાં ગલીએ ગલીએ એક પાગલનો ડોક્ટર બેઠો છે. પાગલની સંખ્યા વધતી.
ક્યાંય રિસ્પોન્સ દેખાય નહીં, ક્યાંય એને ભાવ દેખાય નહીં, એરસ પરસ એવું કંઈ છે જ નહીં. આપણે તો કેટલું બધું માતા પિતા ભાઈ બહેન કુટુંબ કબીલા પતિ પત્ની આમ રિસ્પોન્સ આપતા હોય, એકબીજાને ધબકાર આપતા હોય, એકબીજાને કાંઈ ને કાંઈ ભલે ગમે ના ગમે, એમાં વિલ પાવર માણસનો વધતો હોય છે. રિસ્પોન્સ કેટલે રોગ પણ મટી જતા હોય છે ને કે પછી પાગલોની સંખ્યા જ વધે. પાર્વતી રિસ્પોન્સ આપતા બંધ થયા અને તોય એવા હરે 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 હરે. ભગવાન ભગવાન આશ્ચર્ય થયું. આમ જગદંબાની સામે જોયું તો એ તો આંખ બંધ છે. આ કોણ હરે હરે નો અવાજ આવે? આમ પોતાના આસન ઊંચું કર્યું તો એક ઈંડું હતું પોપટીનું, એ સેવાઈ ગયેલું અને ભાગ્યું. ભગવાન વેદવ્યાસના પત્ની પાણી ભરવા ગયા હતા અને આમ પાણી એ પીધું તો પુરાના એ સ્વરૂપમાં માતાજીના ગર્ભમાં ગયા છે. ભગવાન ભોલેનાથ ત્યાં ત્રિશૂળ ખોળીને બેઠા છે કે જેદી તેદી આ જીવ બહાર નીકળે એને ખતમ કરી નાખું, મારી આજ્ઞા સિવાય બધાને કોઈ ત્યાં આવી જ ના શકે, એવી જ વાત હતી. અને એને બદલે આ આવી ગયું. જળ પણ જળમાં પણ ચેતનતા આવી જાય એવી કથા છે, અમર કથા છે. તો ચેતન આત્મા તો ક્યાં સુધી પહોંચી જાય. અને પછી વેદવ્યાસ ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી અને આ જીવને તમે નાશ કરશો, એની માં પણ નાશ પામ્યા, બે જીવની હત્યા થશે. તમે ભગવાન ભોળાનાથ છો, દયા કરો દયા કરો દયા કરો. અંદર ગર્ભમાંથી અવાજ આવ્યો, ભગવાન ભોલેનાથ એની શિવ માયા દૂર કરે એક સેકન્ડ માટે તો જ હું જન્મ ધારણ કરું. ભગવાન ભોલેનાથે એની શિવ માયા થોડી અદૃશ્ય કરી એક સેકન્ડ માટે. ગર્ભમાંથી જીવ બહાર નીકળ્યો. એનું નામ સુખદેવજી છે. બોલીએ સુખદેવજી મહારાજ. આને એ સુખદેવજીએ પછી અમર કથાઓ ગાય અને પહેલી વહેલી કથા શ્રીમદ ભાગવતની ગાય. એ શિવાવતાર જ છે, શિવે જ અવતાર ધાર્યો. એ શિવ પાર્વતીના સંવાદમાંથી જ સુખદેવજીનું પ્રાગટ્ય અને શ્રીમદ ભાગવતજીનું પ્રાગટ્ય થયું છે. પછી તો ભગવાન ત્યાં ફરી પાછા જઈ અમરનાથમાં જગદંબા પાર્વતીજીને મહામંત્ર અમર કથા એવું કેટલું બધું આપ્યું અને જગદંબાને અમર બનાવી દીધા છે. અને ત્યારથી એ સ્થળનું નામ અમરનાથની ગુફા કહેવાનું છે. ભૂખે કો અન્ન और प्यासे को पानी बर्फानी अमरनाथ बाबा की कथा अमरनाथ की बाबा भोलेनाथ की कथा अमरनाथ की बाबा भोलेनाथ की कथा शिव पुराण की बाबा भोलेनाथ की कथा शिव पुराण की बाबा अमरनाथ की कथा शिव पुराण की बाबा अमरनाथ की कथा शिव पुराण की बाबा अमरनाथ की बाबा अमरनाथ की कथा शिव पुराण की कथा शिव पुराण की बाबा भोलेनाथ की कथा अमरनाथ की बाबा भोलेनाथ की भोलेनाथ की भोलेनाथ की बाबा अमरनाथ।
જગતમાં એ સ્થળ પ્રખ્યાત થયું. નોન સ્ટોપ પાણી પડે, બરફ થઈ જાય, 1 મહિના સુધી એ યાત્રા ચાલે અને જગદંબાને અજર અમર બનાવ્યા. અને અમરનાથ બાબાનું જે કોઈ દર્શન વંદન કરશે એ પણ અજર અમર થશે. ભગવાન ભોલેનાથે પાર્વતીને એવા કેટલાય મંત્રો આપ્યા. એ પૈકીનો એક મંત્ર ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણા જન્મ મૃત્યુ જરા પીડિતમ કર્મ બોલો મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને બોલો. વાહ, બહુ સરસ, બહુ સારું ગાયું. સારું તો હવે થોડુંક વધારે સારું ગાઓ. એવા મૌનથી તમે બેઠા. ઓહો, આવી શાંતિ અમે આખા જગતમાં ફર્યા, આવી શાંતિ વાળા ભયા નહીં કોઈ. બોલો, ન બોલે જ માણસ શાંત રહે ને એના મુખમાં વેદો આવી. આમાં વેદ ભર્યા છે બધા, મોઢામાં વેદ ભર્યા, મોઢામાં બોલાય તો બહુ સારું છે. બીજું આપણે શું કરીશું? ઓમ મૃત્યુંજય, ઓમ તો હે હી, બીજે મંત્ર મૃત્યુંજય, મૃત્યુ ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો એવા એક મહાદેવ મહાકાલ. મહાકાલ કાળનાય પણ કાળ છે. એક શિવે જ મૃત્યુ પર વિજય મળ્યો છે. મૃત્યુનું પ્રતીક સર્પ, એને ગુંડલું વાળીને ડોકમાં નાખી દો. કાળ પણ જે ડોક, કાળ સામા રીતે ડોક જ પકડે છે. મૃત્યુ છે ને એ પેલા ડોક પકડે છે એમ કહેવાય છે. એટલે ભગવાન ભોળાનાથે એના ઉપર એ ગુંડલું વાળ્યું છે. કાળના પ્રતીકને પણ કાબુમાં લઈ લીધું. મૃત્યુને કોણ? મૃત્યુ એક તત્વ મહાદેવ કહે છે. મૃત્યુંજય, મૃત્યુ પર વિજય. મૃત્યુંજય, મૃત્યુ પર વિજય. મહાકાલ નામ છે. મૃત્યુ એક શિવનું નામ મૃત્યુજય છે. ઘણા નામ અર્ધનારેશ્વર છે, ભવ છે, શર્વ છે, પશુપતિ છે, હજારો નામ શિવ સહસ્ત્ર. મૃત્યુંજય મહાદેવ, હે મહાદેવ મૃત્યુંજય ત્રાહિ મામ શરણાગત. સંસારમાંથી હાર્યો થાક્યો, ત્રાહિમામ કરતો કરતો દોટ આધિ વ્યાધિ ઉપાધિમાં ત્રિવેદીના તાપમાં હારી ગયો, થાકી. સંસારથી તો કોણ થાક્યું નથી? અને ત્રાહિમામ કરતા કરતા
લકડી પડે, લાકડી નહીં. લાકડી નર થઈ ગયું અભિમાનનું થોડુંક પ્રતિ લકડી. એમ ત્રાહિમામ કરીને પડી જાય. ત્રાહિમામ શરણાગતમ, ત્રાહિમામ શરણાગતમ. હે ભગવાન મૃત્યુંજય, એમ આર્તનાદથી પોકાર કરતા કરતો હું તમારે ચરણ શરણ में आया हूँ. ત્રાહિમામ શરણાગતમ. ત્રાહિમામ પોકાર, અંદરનો પોકાર કરી અંદર. ત્રાહિમામ પોકાર આર્તનાદ. હે ભગવાન ભોલેનાથ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જન્મનું દુઃખ, ઓ જન્મનું કેટલું દુઃખ છે. એક તો માના ગર્ભમાં રહેવું એ મોટું દુઃખ. એવા આપણા શાસ્ત્રો પુરાણોમાં આવે. જીવાત્માને માના ગર્ભમાં માને આટલું જ દુઃખ થાય છે, જીવને એટલું દુઃખ થાય છે. પ્રસવની વેદના સહન કરવામાં પણ માને આટલું દુઃખ થાય. જીવાત્માને બહુ દુઃખ. એક વીછી નહીં, એક વીછી ડંખ આપે જે વેદના થાય એના કરતા 1000 ગણી વેદના, કરોડો ગણી વેદના જન્મ થાય ત્યારે થાય. આ દુઃખને સમાવો. હે મૃત્યુંજય મહાદેવ, હે ભગવાન ભોલેનાથ, હે કોટેશ્વર બાપા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ આવું દુઃખ મૃત્યુ. એટલું જ ના બે મહારોગ છે, બાકી બધા અલ્પ રોગ. વચ્ચે જે વચ્ચે આવે ને બધા હાર્ટ એટેક ને, ડાયાબિટીસ ને, માથું દુખતું હોય, ગોઠણ કોકના દુખતા હોય, ઘણા ભાંગી જ ગયા છે. ઘણા માથા દુખતા હોય એનું દુખે ને આખા ઘરનું દુખાડે. બોલો, આખો દી ધંધો માથું દુખે. આપણા માથા દુખતા ને સાના મના ગોદડા ઓઢી ઉડીને હોઈ જવાય. કોઈના માથા ન પકવાય. આપણું દુખતું હોય તો બીજા રૂપે દુખે, દુઃખનો વધારો જ થાય. શાંતિથી એક બાજુ હંકોડાઈને બેસી જાવ. નવી વહુ આવી નથી, આમ લપાઈ સપાઈને મોટો લાજુ કાઢી બેસી જાય. એનો ઘૂંઘટનો પટ ખોલવો પડે ત્યારે એનું મોઢું જોવાય. घूंघट का पट खोल तुझे पिया मिलेगा जरूर. घूंघट खोलवा पड़े तब पिया का दर्शन होता. મૃત્યુનું દુઃખ, બાકી અલ્પ દુઃખ છે. બધા જ રોગનું, ભલે ને ગમે એટલા મોટા હો આપણને લાગતા હોય, પણ જન્મ મૃત્યુ એ મહારોગ છે. મહારોગ તેરા મિટ જાયેગા. તો શાસ્ત્રે આ મહારોગનો વિચાર કર્યો છે. અલ્પરોગ માટે તો હોસ્પિટલો છે જ, ડોક્ટરો છે જ. બોલો, અલ્પરોગ માટે. અને અત્યારે તો બધા નિદાન કેમ્પ, આઈના કેમ્પ ને, હાર્ટના કેમ્પ ને, ઈએનટી કેમ્પ ને. મને એક ભાઈ કે મારે એક કેમ્પ રાખવો છે. મેં તારે શેનો કેમ્પ રાખવો? તો કે મારે આ ડોક્ટરોના જે મગજ હરખા નથી ને, એના મગજ હરખા કરવાનો કેમ્પ રાખવો. વાત આજે લગભગ ડોક્ટર મગજ બધા અડધા તો કોક તો ગાંડા ડોક્ટર હોય, નામ જ ગાંડો ડોક્ટર. એ કે આનો કેમ્પ રાખવો છે, આના મગજનું ઓપરેશન કરવાનું, નિદાન કરવાનું, કેટલા ટકા બીમારી. બોલીએ સદગુરુ ભગવાન
गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय हो। भोलेनाथ तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो। हे गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो। शंकराचार्य तुम्हारी जय जय हो, शंकराचार्य तुम्हारी जय जय हो। वल्लभाचार्य तुम्हारी जय जय हो, वल्लभाचार्य तुम्हारी जय जय हो। हे गुरुदत्त तुम्हारी जय हो, गुरुदत्त तुम्हारी। कोटेश्वर तुम्हारी जय जय हो, कोटेश्वर तुम्हारी जय जय हो। हे गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो। हे सीताराम तुम्हारी जय जय हो, सीताराम तुम्हारी जय जय हो। सीताराम सीताराम ओ सीताराम सीताराम। हे राधे ओ राधे श्याम राधे श्याम। गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो। हे भोलेनाथ तुम्हारी जय जय हो, भोलेनाथ तुम्हारी जय जय हो। जय जय हो। ब्रह्मीन परम पूज मधुसूदन लाल जी महाराज नारायण सरोवर तीर्थ त्रिकम राय जी भगवान नमः पार्वती पतये हर हर महादेव। ओम मृत्युंजय महादेव त्राहि माम शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने। भोलेनाथ है अमरनाथ रे गुफा मां आद्य शक्ति मां जगदम्बा ने आ मृत्युंजय मंत्र दिया અને જગદંબા પાર્વતીને અજર અમર બનાવ્યા અને સુખદેવજી મળ્યા। અજર અમર કથા શ્રીમદ ભાગવતજીની શિવાવતાર સુખદેવજીએ ગાય પરીક્ષિતને 7 જ દિવસમાં મોક્ષ આપી દીધો। કાળનો ડર લાગ્યો। दो बात को मत भूलो, जो चाहो कल्याण। नारायण नारायण एक मौत को दूजा श्री भगवान। दूजा श्री भगवान। બે જ વાત યાદ રાખો, બીજું
કઈ નહીં. બે દો બાત કો મત ભૂલો, જો ચાહો કલ્યાણ. આપણે આપણું કલ્યાણ ઈચ્છવું હોય, નારાયણ નામના કોઈ સંત કવિ ભક્ત થયા છે. એક મોત કો અને બીજું ભગવાન. મૃત્યુને માણસ યાદ રાખે, સ્મશાનને યાદ રાખે, સ્મશાનના દેવતા શિવજીને યાદ કરે તો સ્મશાનમાં જવાની જરૂર નથી. એ સ્મશાનને યાદ કરીએ એટલે સ્મશાન એશ્વા ક્રીડા સ્મહર પિશાસા સહચરાય. તો સ્મશાનમાં નિવાસસ્થાન તો છે જ ભોલેનાથ. ના કોઈ બ્રહ્માંડ સ્મશાન જ છે ને. એક સ્મશાનને યાદ કરીએ ત્યાં જ આપણને ઓ જાના હે. પરીક્ષિતને તો બધા અમારી જેવા જતા હતા, કથા સાંભળો કથા સાંભળો કથા સાંભળો. તો કે દક્ષિણા જોઈએ એટલે લઈ જાઓ, અહીંથી ભાગો, નોટાઈ. મારે નથી સાંભળવી, મારે ક્યાં ટાઈમ? હું તો રાજા છું, કેટલું કામ છે. પણ કાળનો જયારે ડર એને સમજ આવી કે આ કાળ સાપ લાગનું મરીશ પછી પરમાત્મા આવ્યા. ઘણા જતા કથા હું કહીશ સાંભળો તો નહીં, 1-2 મિનિટમાં કહી દેજો કેવું કહી દે, 5-25 રૂપિયા જોતા ભાગો. પણ ન મેળાયો. પણ મૃત્યુનો ડર લાગ્યો. સામેથી જતા હતા તો સાંભળવા તૈયાર નો, પછી એ સામેથી ગયો. ગરજ ઉત્પન્ન થઈ, બચાવો મને, કોઈ બચાવો બચાવો બચાવો. મૃત્યુ આંખની સામે તરવરવા લાગ્યો, મરી જાય. મૃત્યુ મૃત્યુ. નારાયણ એક મોત કો દોજો શ્રી. ભગવાનને હાલતા ચાલતા બેસતા ઉઠતા ભગવાન ભગવાન ભગવાન, શિવ શિવ રામ રામ કૃષ્ણ 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 કૃષ્ણ. સતત યાદ, સતત પરમાત્માની યાદી રે. ભૂમિ અગન પवन में सागर पहाड़ बन में उसकी ही सभी भवन में छाया समा रही है. તો આ મૃત્યુનું દુઃખ છે એ મહામૃત્યુંજય મહાકાલ એ સમાવી શકે, દૂર કરી શકે. જન્મનું દુઃખ એક, મૃત્યુનું દુઃખ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ વૃદ્ધાવસ્થા. જરા વૃદ્ધાવસ્થાના કેટલા દુઃખ છે બોલો. ઉભો થવાય નહીં, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં. 32 વેપારી ગયા, હાટડી ઉઠાડી, કાને કોઈને તાળા લગાવ્યા. પોતાના હતા થઈ બેઠા પારકા, કોણે સ્વભાવ બદલાયા. 4 વાર પેલા શ્રદ્ધા સતાવતી, કોના એના અગ્નિ ઓલાવ્યા. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો કામ કરે નહીં, શરીર શિથિલ થઈ જાય. કાળા ભમર કેશ કેવા હતા, ફાંકડા. રંગ એના કોણે બદલાયા, છાપરા થઈ જાય ધોળા. રંગ બદલી જાય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. આ વૃદ્ધાવસ્થાના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે આ મંત્રનું ચિંતન છે. એનાથી અજર અમર થવાય. જન્મ મૃત્યુ જરા વ્યાધિ. અને સંસારમાં અનેક પ્રકારની વ્યાધિઓ હોય છે. વ્યાધિ